ટ્રેનિંગ અને ગ્રેડિંગ કરવાનો એક ફાયદો શું હોય કે તમને એક તો બજાર ભાવ સારા મળે, બીજું કોઈ પણ વરિયાળી હોય કોઈ આનંદપુરાથી સી ગ્રેડ કઈ પ્રકારના અલગ હોય તો એ બી ગ્રેડ હોય એ તમે જો ભેગા કરીને જો વેચો બજારમાં તો તમને બજાર કરતા ભાવ 200 થી 300 રૂપિયા વધારે મળી મળતા. તો આ રીતે આખા જે કહેવાય ક્લીનિંગ અને ગ્રેડિંગ તો પહેલા તો અહીંથી જે વરિયાળી આપવામાં નખાય ત્યારબાદ આ આમાં થઈ નીચે આટલા આવે એમાંથી 3 વર્કર પછી એક જો નીચે આ કોકરી પડે તમારામાં આવડો પથ્થર જો નખી દેશો તો પથ્થરે નીચે ગળી જશે એ પથ્થરો આમાં નહીં આવે. ત્યારબાદ અહીંયા આ પ્રકારનો ડોકરો નીકળશે બરાબર. ત્યારબાદ જો જેણી વરિયાળી નીકળશે એના પછી પાછો એક બીજો કચરો નીકળશે આ પ્રકારનો કટિંગ. આ કચરો નાખ્યા પછી આ બધું સાફ થશે આમાંથી આખો જે એમાંથી સાફ થઈને આમાં પડીને આ 3 પ્રકારના પડીને આટલેથી વરિયાળી આવી આવશે બરાબર. આ વરિયાળી હજી અમાય કચરો લાગે જો આ સાઈડ આવો આમાં કચરો લાગે બરાબર જોવા મળતું હોય આમાંથી પાછા અહીંથી ઉપર છે અહીંયા ચેન છે વાટકા આકારની ચેન આ ખોલો ને એટલે ચેનમાંથી આ ચેન આ રીતે ફરે એટલે વાટકા જેવું લગાવેલા એમાં ભરે અને ફરી આટલેથી થઈને આમાં નખશે. આમાં નખ્યા પછી અહીંયા વરિયાળી આવશે. આ વરિયાળી હોય આ પછી તમારા દાખલા તરીકે એક બજાર કઈ મુખવાસ માટે વાપરવી હોય અથવા બજારમાં વેચવાની હોય કે કરવી તો અહીંયા જે નીકળશે આ એ પ્રકારની આ એ ગ્રેડની વરિયાળી નીકળશે. આમાં તમને ડોકરું કે જોવા નહીં મળે. આ એકદમ એ ગ્રેડની વરિયાળી થઈ જશે. અને બી ગ્રેડની વરિયાળી એ પણ એવી જ હશે પણ એના કરતાં થોડી મીડિયમ આકારની હશે. હા દોણા મોટા અને આ એક સી પ્રકારની જે ડોકરો નામ બરાબર. હજી એને સાફ કરો તો પણ નીકળી જાય અને પછી જે કચરો વધે એ તમે બજારમાં વેચો તો એ તમારે 900 કે 1000 રૂપિયાનો ઇનામ મળે. આ વસ્તુના અત્યારે અમે આ ભાઈને પૂછ્યું કે અમે 1300 રૂપિયામાં વેચી આ 100 કોથળા લાવ્યો તો ભાઈ તો કે આનાથી 1600 રૂપિયા તો અમારે આવશે. આ ભાઈ પોતે જ કહે